નમસ્કાર મિત્રો, તો રાજભાઈ આપણા કટર મશીન લાવ્યા છે. રોપ કટર છે, બે રોપ લાગેલી છે જે તમને દેખાય છે, ઓરેન્જ કલરની, રેડ કલરની એ રોપ લાગેલી છે. અને આ જો કટિંગ કેવી રીતે કરે છે. આ શું છે, નોમિનલ ગ્રાસ કે આનાથી થોડુંક 2 ફૂટવાળું ઘાસ કે એ કટિંગ કરી દે છે. અંદર છે ને ડબલીમાં એની અંદર જે બોક્સ દેખાય છે એની અંદરથી દોરી ઓટોમેટિક બહાર આવતી જાય છે ને આ કટિંગ કરી રહ્યું છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ કટ થાય છે. સેકન્ડ હેન્ડ છે, રાજભાઈ એક જગ્યાએથી લઈ આવ્યા છે. આનામાં છે ને 4-5 માણસો જે નિંદામણ કાઢવા માટે આપણે મજૂર રાખવા પડે છે, એની જગ્યાએ તમે લોકો યુઝ કરી શકો છો. અને ગ્રાસ કટર કહેવાય, પોર્ટેબલ ગ્રાસ કટર. આ જો કટિંગ થાય છે, તમે નીચે થોડુંક પથરામાં એમાં સંભાળવું પડશે. એક્ઝેક્ટ આમાં શું છે કે જો બેડ હોય કોઈ પણ આંબાનો કે ડ્રેગન ફ્રૂટનો કે બેડમાં છે ને પથરા હોતા નથી, એટલે ટચ ટુ ટચ જમીનમાં ચલાવવું તો ચાલે છે. આ કટિંગ કરે છે એ તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ છે. આ જુઓ તમે, એકદમ પરફેક્ટ કટ થઈ રહ્યું છે. હવે આપણે ઉપર અહીંયા જે ગ્રાસ છે ને ત્યાં જઈએ. જો કટિંગ, આ જે ઘાટું ગ્રાસ છે ત્યાં કેવું કટિંગ કરે છે તમે જોઈ શકો છો. હજી જવા દે રાજ ઉપર, એકદમ પરફેક્ટ કટ થતું આવે છે. આનામાં છે ને આટલું મને કાઢતા અડધોથી પોણો કલાક લાગે આ ગ્રાસ કાઢતા. તો એનો મતલબ સમજી લો ટાઈમ કેટલું બચે છે. અને પેટ્રોલ ઓપરેટેડ એન્જિન છે આની અંદર. પેટ્રોલ સાથે 2T મિક્સ ઓઇલ પણ આના અંદર નાખવાનું હોય છે, પ્યોર પેટ્રોલમાં નથી ચાલતું. આ તમે જુઓ કેવી રીતે કટ કરી રહ્યું છે. હવે છે ને જમીનમાં ટચ કરીને ચલાવે છે, બધું જમીનથી કાપી નાખે છે. આ જમીનમાંથી અંદરથી નથી કાઢતું, ઉપરથી ગ્રાસ ટોપિંગ કરે છે, તમે જોઈ શકો છો. આ હવે ઉપર લઈએ ત્યારે ખબર પડે. હવે જો અહીંયાથી કટ થશે ને તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. આ છે નાના નાના ગ્રાસમાં ટ્રાય કરી જુઓ કેવી રીતે થાય છે ને. આનામાં છે બહુ નાનું હોય ને એમાં નહીં થાય, કારણ કે થોડુંક ગ્રાસની ક્વોન્ટિટી હોવી જરૂરી છે કટ કરવા માટે. આ જો અહીંયાથી જે વધુ ઘાસ છે એ બધું કટ કરતું આવે છે. તો ચાલો મિત્રો, વિડીયોને કરી અહીંયા એન્ડ. આપણે પેજ પર નવા હો, ફેસબુક પેજ પર, તો પેજને ફોલો કરજો, વિડીયોને શેર કરજો અને લાઇક કરજો. તમારા એક લાઇકથી અમને નવા વિડીયો બનાવવા માટેનું મોટિવેશન મળતું રહે છે. ચાલો, જય હિન્દ, ગુડ બાય.